Today we are going to discuss about advantages and disadvantages of bolted connection and types of connection. આજે આપણે બોલ્ટેડ કનેક્શનના ફાયદા અને ગેરફાયદા તેમજ કનેક્શનના આપણે પ્રકારો વિશે ચર્ચા કરીશું. જે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના ચેપ્ટર નંબર 2 બોલ્ટેડ કનેક્શનનો એક ટૉપિક છે. ઓકે, તો આપણે ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ બોલ્ટેડ કનેક્શન. ફર્સ્ટ જોઈએ એડવાન્ટેજીસ ઓફ બોલ્ટેડ કનેક્શન. ફર્સ્ટ પોઈન્ટ, noiseless and quick fabrication when in riveting, hammering causes noise. મીન્સ કે જે બોલ્ટેડ કનેક્શન છે એ કેવું છે, અવાજ રહિત અને ઝડપી ફેબ્રિકેશન થાય છે. જ્યારે રિવેટિંગ જે છે, આપણે જે ખીલો ઠોકવામાં આવે છે તે રિવેટિંગમાં હેમરિંગથી શું થશે, ઘોંઘાટ પેદા થશે. ઓકે, તો આપણે જે બોલ્ટેડ કનેક્શન જે છે એમાં શું થશે કે એ અવાજ રહી છે અને ઝડપી એનું ફેબ્રિકેશન પણ થઈ જશે અને અવાજ પણ એટલો પ્રોડ્યુસ એટલે ઘોંઘાટ પેદા ના થશે. સેકન્ડ, યુઝ ઓફ સ્કિલ લેબર એન્ડ સિમ્પલ ટૂલ્સ. બિનકુશળ કારીગરો અને સાદા સાધનોનો ઉપયોગ થાય છે. નો રિસ્ક ઓફ ફાયર, આગ લાગવાનું જોખમ નથી. ફાસ્ટ પ્રોગ્રેસ ઓફ વર્ક, કામ પણ કેવું થશે, ઝડપી થશે. ઓકે, નો સ્પેશિયલ ઇક્વિપમેન્ટ એન્ડ પ્રોસેસ, કે કોઈ સ્પેશિયલ જે ખાસ સાધનો અને પ્રોસેસ એની શું જરૂર પડતી નથી. કે નો સ્પેશિયલ ઇક્વિપમેન્ટ એન્ડ પ્રોસેસ નીડેડ ફોર ઇન્સ્ટોલેશન, કે એના ઇન્સ્ટોલેશન માટે કોઈ ખાસ પ્રકારના સાધનો કે પ્રોસેસની જરૂરિયાત પડતી નથી. નેક્સ્ટ, એકોમોડેટ્સ માઇનર ડિસ્ક્રિપન્સીસ ઇન ડાયમેન્શન્સ, કે એના જે બોલ્ટેડ કનેક્શનના જો કોઈ માપમાં નાનો ફેરફાર હોય તો તેને શું કરી શકાય છે, એડજસ્ટ કરી શકાય છે. નેક્સ્ટ, ઇઝી ટુ ડિસમેન્ટલ એન્ડ રીયુઝ ધી મટીરિયલ. કનેક્શન જે છે એને સહેલાઈથી આપણે ખોલી પણ શકીએ છીએ અને ફરીથી એને બીજી જગ્યાએ ઉપયોગમાં પણ લઈ શકાય છે. નેક્સ્ટ, ધ કનેક્શન સપોર્ટ્સ લોડ્સ as soon as the bolts are tight, while in welds and rivets cooling period is required. જે બોલ્ટેડ કનેક્શન છે, બોલ્ટેડ કનેક્શનમાં શું થશે કે બોલ્ટ ટાઈટ કર્યા પછી તરત જ કનેક્શન ઉપર ભાર આપી શકાય છે. જ્યારે વેલ્ડિંગ અને રિવેટિંગમાં કુલિંગ પીરિયડ એ આપવામાં આવે છે, એટલે કે કુલિંગ પીરિયડ એને જોઈશે, કુલિંગ માટેનો એને સમય જોઈશે. જ્યારે આપણે બોલ્ટેડ કનેક્શનમાં બોલ્ટ ટાઈટ કર્યા પછી આપણે એ કનેક્શન પર તરત લોડ આપી શકીએ છીએ. ક્લિયર? નેક્સ્ટ, ડિસએડવાન્ટેજીસ ઓફ બોલ્ટેડ કનેક્શન. ફર્સ્ટ, ઇફ બોલ્ટેડ કનેક્શન્સ બીકમ્સ લૂઝ, એટલે કે જો બોલ્ટેડ કનેક્શન જો લૂઝ થાય તો શું થશે, ધેર સ્ટ્રેન્થ રિડ્યુસીસ કન્સિડરલી, એની જે સ્ટ્રેન્થ એની મજબૂતાઈ તે છે એ શું થશે, ઘટી જાય છે. કે જો વોલ્ટેજ કનેક્શન લૂઝ પડે તો શું થશે, એની સ્ટ્રેન્થ ઘટી જશે. વેન લાર્જ ફોર્સીસ આર ટુ બી રેઝિસ્ટેડ, કે જ્યારે જોઈન્ટ પર વધારે પડતો ભાર આવે છે કે વધારે પડતો ભાર લાગતો હોય ત્યારે શું થશે, ધ સ્પેસ રિક્વાયર્ડ ફોર ધી જોઈન્ટ ઇઝ એક્સટેન્સિવ, કે જોઈન્ટની જે લંબાઈ છે એ શું થશે, ખૂબ વધી જાય છે. સ્પેશિયલ લુકિંગ ડિવાઇસ આર રિક્વાયર્ડ, કે ખાસ પ્રકારની શું લોકિંગ સિસ્ટમ કે સ્પેશિયલ લોકિંગ સિસ્ટમ છે. ઓકે, તો સ્પેશિયલ લોકિંગ ડિવાઇસીસ આર રિક્વાયર્ડ, કે ખાસ પ્રકારની લોકિંગ ડિવાઇસની જરૂર પડે છે. કઈ સિચ્યુએશનમાં, કે ઇન સિચ્યુએશન્સ ઇન્વોલ્વિંગ ફ્લક્ચ્યુએટિંગ લોડ્સ, કે લોડ જે છે ભાર એના કનેક્શન પર આવે છે, ભારમાં વધઘટ થતી હોય,
વધારો ઘટાડો થતો હોય તો તેવા કિસ્સામાં શું જોઈએ છે? તેવા કિસ્સામાં ખાસ પ્રકારના લોકિંગ ડિવાઇસની જરૂર પડે છે, લોકિંગ સિસ્ટમની જરૂર પડે છે કે સ્પેશિયલ લોકિંગ ડિવાઇસીસ આર રિક્વાયર્ડ. ઇન વિચ સિચ્યુએશન? તો જ્યારે બહાર જે છે કનેક્શન પર જે લોડ આવે છે એમાં વધઘટ થતી હોય ત્યારે. નાવ આપણો સેકન્ડ પોઈન્ટ જોઈએ, ટાઈપ્સ ઓફ કનેક્શન. તો ટાઈપ્સ ઓફ કનેક્શનમાં આપણે જોઈએ ફર્સ્ટ, તો there are two types of connection. First of all, beam to beam connection. Second one, beam to column connection. Now આપણે ફર્સ્ટ ડિસ્કસ કરીએ beam to beam connection. તો beam to beam connection એમાં છે three types of beam to beam connection. First of all, wave cleat angle connection. Second, clip and sheet angle connection. Third, wave and sheet angle connection. તો ફર્સ્ટ આપણે ડિસ્કસ કરીએ વેવ ક્લિટ એંગલ કનેક્શન. વેવ ક્લિટ એંગલ કનેક્શન તો તમે અહીં ફિગરમાં પણ જોઈ શકો છો કે તમારી પાસે શું છે, મેઇન બીમ છે, તમને મેઇન બીમ દેખાય છે, સોરી તમને મેઇન બીમ દેખાય છે, અહીંયા આ છે મેઇન બીમ એન્ડ આ જે છે સેકન્ડરી બીમ. તો મેઇન બીમ સાથે કોનું કનેક્શન કરવામાં આવ્યું છે? સેકન્ડરી બીમ. અને શું યુઝ કર્યું છે અહીંયા તમે જોઈ શકો છો, આ તમારું શું છે વેવ ક્લિટ એંગલ છે. સો તમારું કનેક્શન શું રહેશે? વેવ ક્લિટ એંગલ કનેક્શન. ઓકે, તો કે જે વેવ ક્લિટ એંગલ કનેક્શન જે છે તો તેમાં શું થશે? તો જે આ હવે મેઇન બીમને શું કહી શકો તમે? પ્રાઇમરી બીમ કહી શકો અને સેકન્ડરી બીમ અને તમારો આ જે છે એ સેકન્ડરી બીમ છે. તો જ્યારે સેકન્ડરી બીમ ઉપર જો લોડ આવે છે કે સેકન્ડરી બીમનું રિએક્શન જે છે, હવે એના પર લોડ આવે તો એના પર જે રિએક્શન આવે છે એ શું થશે? તો એ જે રિએક્શન છે રિએક્શન વેવ ક્લિટ એંગલ દ્વારા કોને ટ્રાન્સફર થશે? એ મેઇન બીમના વેવ ઉપર ટ્રાન્સફર થશે. સમજ્યા કે જે સેકન્ડરી બીમ ઉપર જો લોડ આવતા એમાં જે રિએક્શન થાય છે એ રિએક્શન કોના થ્રુ? મેઇન બીમ પર જશે. તો વેવ ક્લિટ એંગલ થ્રુ એ મેઇન બીમના વેવ પર ટ્રાન્સફર થશે. ઓકે, જે લખ્યું છે કે વેવ ક્લિટ એંગલ કનેક્શન ઇઝ યુઝ ટુ ટ્રાન્સફર સેકન્ડરી બીમ રિએક્શન થ્રુ વેવ એંગલ્સ ટુ ધી વેવ ઓફ મેઇન બીમ. ઓકે, અને ટુ વેવ ક્લિટ એંગલ ઓન આઇધર સાઇડ ઓફ ધી વેવ ઓફ સેકન્ડરી બીમ આર યુઝ. કે આ જે છે એ તમે અત્યારે વન સાઇડ તમે જુઓ છો કે વેવ ક્લિટ એંગલ, એવી જ રીતના તમારી આ સાઇડ પર શું હશે? વેવ ક્લિટ એંગલ હશે. એટલે તમારી ટુ સાઇડ પર તમારે શું હશે? આ વેવ ક્લિટ એંગલ. એટલે તમારું જે સેકન્ડરી બીમ જે છે એ મેઇન બીમ સાથે વેવ ક્લિટ એંગલથી જોઈન્ટ કરવામાં આવે છે. નાઉ નેક્સ્ટ, તમે જોઈ શકો છો વેવ ક્લિટ એંગલ કનેક્શનમાં તમે આગળ જોયું, આમાં આ ફિગરમાં તમે જોયો છો આ વ્યૂ એ એન્ડ અધર સાઈડ પર છે વ્યૂ બી. તો આ વ્યૂ 1 તો ફ્રન્ટમાં તમે જુઓ તો તમને શું દેખાય છે? તમારો આ આઈ સેક્શન જ દેખાય છે. ઓકે, તો આઈ સેક્શન સાથે તમે આ સાઈડ તમે જોઈ શકો છો, આ તમારો શું છે? આઈ સેક્શન છે. ઓકે, એન્ડ એની સાથે જે તમારો સેકન્ડરી બીમ, આઈ સેક્શન એટલે કે તમારો મેઇન બીમ એન્ડ તમારો જે એની સાથે કનેક્શન છે સેકન્ડરી બીમ. તો એ સેકન્ડરી બીમ તમે જોઈ શકો છો અત્યારે. તો તમે એ વ્યૂ એમાં જુઓ તો તમારે આ આઈ સેક્શન તમને ફ્રન્ટમાં દેખાશે અને તમારો સેકન્ડરી બીમ આવી રીતના દેખાશે એઝ અ રેક્ટેંગલ ટાઈપ. અને એની સાથે તમારું જે વેવ ક્લિટ એંગલ છે એ વેવ ક્લિટ એંગલ તમને જે વેવ ક્લિટ એંગલ જે છે એને તમે જે બોલ્ટ વડે જોઈન્ટ કરો છો તો તમને એ ક્લિયરલી દેખાશે. એવી જ રીતે તમારો અધર સાઈડ પર હશે. હવે તમે વ્યૂ બીમાં જુઓ,
વ્યૂ બી તમે જોઈ શકો છો. વ્યૂ બી આ તમે જુઓ છો, તો તેમાં તમે સામેથી જુઓ તો તમારો આ જે સેકન્ડરી બીમ છે એઝ અ સેકન્ડરી બીમ છે શું દેખાશે? તમને આઈ સેક્શન ટાઈપ દેખાશે. અને તમારો પછી શું દેખાશે? આ મેઇન બીમ તમને દેખાશે. અને એમાં જે તમે ક્લીટ એંગલ કરો છો એ તે દેખાશે. તો એ જોઈએ આપણે. તો આ છે તમારો વ્યૂ બી. એમાં તમે આ જે તમારો જો છો એ તમે શું છે? આ તમારો સેકન્ડરી બીમ છે, જે પછી તમને આઈ સેક્શન તરીકે દેખાશે. અને તમારો આ જે છે એ તમારું શું છે? એ મેઇન બીમ છે. ક્લિયર? તો મેઇન બીમ એમ સેકન્ડરી બીમ ક્લિયર થઈ ગયું. અને તમને જે મેં કીધું હતું કે આ જે ક્લીટ એંગલ તમને વન સાઈડ દેખાય છે એ અનધર સાઈડ પર હશે, એટલે આ વન સાઈડ છે અને અનધર સાઈડ પર તમને દેખાશે. ક્લિયર? અને તેને શું બોલ્ટની મદદથી ફિટ કરવામાં આવ્યું છે. હવે એવી આગળ જોયું એ શું હતું? આપણે એ બોલ્ટેડ કનેક્શન માટે બોલ્ટની મદદથી ફિટ કરવામાં આવે. એવી જ રીતના શું હોઈ શકે છે? વેલ્ડ કરવામાં આવે છે. આ તમે જોઈ શકો છો કે વેલ્ડની મદદથી તમારો જે ક્લીટ એંગલ છે એ ક્લીટ એંગલને ફિટ કરવામાં આવે છે. ક્લિયર? અને તમે એ જે આખો સેક્શન છે એને તમે પ્લાનમાં જોઈ શકો છો કે પ્લાનમાં શું દેખાશે? તમને જે આઈ સેક્શન છે એઝ અ રેક્ટેંગલ તમને દેખાશે. દેન તમારો શું આવશે? તમારે જે ક્લીટ એંગલ તમે આ જે ક્લીટ એંગલ એપ્લાય કરો છો એ ક્લીટ એંગલ તમને દેખાશે. દેન તમારો આ જે છે એ તમારો સેકન્ડરી બીમ જે છે એ સેકન્ડરી તમને દેખાશે. એટલે તમારો મેઇન બીમ, સેકન્ડરી બીમ અને એની સાથે જે તમે ક્લીટ એંગલ કનેક્ટ કરો છો એ દેખાશે. ક્લિયર? નાઉ નેક્સ્ટ વેબ એન્ડ સીટ એંગલ કનેક્શન. તો એ જોઈ તો શું કહેવા માંગે છે કે જ્યારે સેકન્ડરી બીમનું રિએક્શન કે વેબ એંગલ કનેક્શન મે બી કમ્બાઇન્ડ વિથ સીટ એંગલ કનેક્શન when the reaction from the beam is heavy. કે બીમ પર જ્યારે હેવી ભાર આવે છે, લોડ વધારે આવે છે, એના લીધે શું થશે? વધારે રિએક્શન પ્રોડ્યુસ થશે. અને એ રિએક્શન જે છે એ રિએક્શન સીટ એંગલ થ્રુ સીટ એંગલ થ્રુ કોને આપશે? એ મેઇન બીમને આપશે. ઓકે, તો તમે ફિગર થ્રુ સમજી શકો છો કે આ જો તમે કે મેઇન બીમ છે આ એન્ડ આ સેકન્ડરી બીમ છે. ઓકે, એન્ડ આ વેબ ક્લીટ એંગલ છે જેને બોલ્ટની મદદથી ફિટ કરવામાં આવ્યું છે. હવે તમે આગળ જોયું છે એ જ રીતના છે, બટ અહીં શું છે? એક સીટ એંગલ પર એક્સ્ટ્રા પ્રોવાઈડ કરવામાં આવે છે જે તમારા સેકન્ડરી બીમના લોઅર ફેસ પર તમે કનેક્ટ કરો છો. લોઅર ફેસ એન્ડ જે મેઇન બીમ છે એના વન ફેસ પર તમે કનેક્ટ કરો છો. ક્લિયર? તો એ છે તમારો વેબ એન્ડ સીટ એંગલ કનેક્શન. શાના માટે છે? અત્યારે બોલ્ટેડ માટે વાત કરીએ છીએ. તો કે જ્યારે સેકન્ડરી બીમનું રિએક્શન ખૂબ વધારે હોય, કે આ જે સેકન્ડરી બીમ છે એના પર વધારે લોડ આવતા આનું રિએક્શન શું થશે? વધશે. અને એ વધારે હોય, હેવી રિએક્શન હોય ત્યારે શું થશે? ત્યારે જે વેબ એંગલ કનેક્શન છે એને આપણે શું કરવામાં આવે છે? સીટ એંગલ કનેક્શન સાથે શું કરવામાં આવે છે? કમ્બાઈન કરવામાં આવે છે. આગળ જોયું તે પ્રમાણે ખાલી વેબ ક્લીટ એંગલ હતું, તો વેબ ક્લીટ એંગલ સાથે અત્યારે શું આવ્યું છે? સીટ એંગલ આવ્યું છે. તો જે સેકન્ડરી બીમ પર હેવી ભાર આવે અને હેવી ભારના લીધે શું થશે? હેવી રિએક્શન આવશે. અને એ રિએક્શન ને ટ્રાન્સફર કરવા માટે શું જોઈશે? કે વેબ એંગલ કનેક્શન જે છે વેબ ક્લીટ કનેક્શન જે છે એની સાથે શું કમ્બાઈન કરવામાં આવે છે? સીટ એંગલ કનેક્શનને કમ્બાઈન કરવામાં આવે છે. ઓકે, અને પછી જે આના પર જે ટોટલ રિએક્શન આવે છે એ વેબ ક્લીટ એંગલ અને સીટ એંગલ થ્રુ કોને ટ્રાન્સફર થશે? એ મેઇન બીમને ટ્રાન્સફર થશે. નાવ આ તો તમે ફ્રન્ટમાં જોઈ શકો છો. એન્ડ એવી જ રીતે તમે એને ફ્રન્ટમાં અલગ રીતે જોઈ શકો છો સેકન્ડ વ્યૂ તરીકે. તો તમારો આ જે છે એ શું છે? તમારો મેઇન બીમ છે. ઓકે, એન્ડ આ જે છે તમારો આ શું થવાનું? આ સેકન્ડરી બીમ. હવે સેકન્ડરી બીમમાં શું છે? તો એ જ આ જે છે વેબ ક્લીટ એંગલ છે એ તમે બેવ સાઈડ પર હશે. અને આ જે તમારો એંગલ છે સીટ એંગલ છે એ તમારો લોઅર ફેસ પર હશે. ક્લિયર? આઈડિયા આવે છે? નાવ નેક્સ્ટ એવી જ રીતના આ શું હતું? તમારે આગળ તમે બોલ્ટેડ રીતના જોયું, તો આ તમારું શું થવાનું? અત્યારે વેલ્ડની મદદથી કનેક્ટ કરવામાં આવે છે, તો વેલ્ડિંગ કરવામાં આવે છે.
ઓકે, તો એ જે છે વેબ એન્ડ સીટ એંગલ કનેક્શન પરસાના માટે છે, વેલ્ડેડ માટે છે. નાઉ નેક્સ્ટ, હવે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે તમારો જે બીમ ટુ બીમ કનેક્શન જે છે એ બીમ ટુ બીમ કનેક્શન હવે વેબ ક્લિટ એંગલ થ્રુ કેવી રીતના કનેક્ટ થાય છે એ તમે જોઈ શકો છો. નાવ આપણે જોઈએ બીમ ટુ કોલમ કનેક્શન. બીમ ટુ કોલમ કનેક્શન શું છે? તો એમાં અધર ટાઈપ્સ છે વેબ એંગલ કનેક્શન, સેકન્ડ ક્લિપ એન્ડ સીટ એંગલ કનેક્શન અનસ્ટીફન, દેન ક્લિપ એન્ડ સીટ એંગલ કનેક્શન સ્ટીફન. ઓકે, તો ફર્સ્ટની વાત કરીએ આપણે કે જે વેબ એંગલ કનેક્શન છે એના વિશે ચર્ચા કરીએ. તો વેબ એંગલ કનેક્શન તમે ફિગરમાં જોઈ શકો છો. તો વેબ એંગલ કનેક્શનમાં તમે જુઓ, આ તમારો શું છે, એક કોલમ છે અને આ તમારો બીમ. તો જે કોલમ છે એ કોલમ અને બીમને કનેક્શન કરવા માટે તમે અહીંયા એક એંગલ યુઝ કરો છો. શું છે? આ વેબ એંગલ છે. ઓકે, એ વેબ એંગલને બોલ્ટની મદદથી તમે ફીડ કરો છો. તો એમાં શું કહેવામાં આવે છે કે વેબ એંગલ કનેક્શન જે છે એ વેબ એંગલ કનેક્શન એ વેબ ક્લિટ કનેક્શન પણ કહેવામાં આવે છે. અને જે બીમ પર જે લોડ આવતા જે રિએક્શન થાય છે, રિએક્શન પ્રોડ્યુસ થાય છે, એ કેવી રીતના ટ્રાન્સફર થશે? તો વેબ એંગલ દ્વારા કોલમની વેબ એંગલ જે છે આના પર આવશે રિએક્શન, અને એ એંગલ દ્વારા કોલમના શાના પર જશે? કોલમના ફ્લેંજ પર જશે. ઓકે, કોલમના ફ્લેંજ પર જશે અને અથવા તો વેબ પર ટ્રાન્સફર થશે. હવે તમે આઈ સેક્શન તમે જુઓ છો તો આ શું છે તમારો? આ શું થવાનો? વેબ થવાનો. અને આ શું થવાનો? તમારો ફ્લેંજ. તો એ જે છે એ તમારો શું થવાનું? ફ્લેંજ. એટલે અપર એન્ડ લોઅર ફેસ એ તમારું શું છે? ફ્લેંજ. એન્ડ આ જે સેકન્ડ મીડિયમ પાર્ટ જે છે એ શું છે? વેબ. તો જે રિએક્શન આવે છે આના પર સેકન્ડરી બીમ પર, તો એ રિએક્શન જે વેબ ક્લિટ એંગલ છે એના થ્રુ કોના પર ટ્રાન્સફર થશે? એ મેઇન કોલમ જે છે એ મેઇન કોલમના વેબ અથવા તો ફ્લેંજ પર ટ્રાન્સફર થશે. ઇટ ઇઝ યુઝ ટુ ટ્રાન્સફર ધ બીમ રિએક્શન થ્રુ વેબ એંગલ either to flange or web of the column. Okay, and double web clit angle connection is generally preferred. તો આ જ અત્યારે તમે વન ફેસ પર જુઓ છો, એવી જ રીતના અધર સાઈડ પર તમારો શું હશે? આ એંગલ હશે. હવે આ જે છે તમે અત્યારે આ રીતના કનેક્ટ કરવામાં આવે છે. જ્યારે આ આગળ સાઈડ પર જોશું ત્યારે આપણે જોશું કે વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે એ જે એંગલ છે તેને આ સાઈડ પર ફિટ કરવામાં આવ્યું છે. ઓકે, એ આપણે આગળ જોઈએ. હવે તમે આ જે વ્યૂ છે, વ્યૂ એ એન્ડ વ્યૂ બી, તો એ વ્યૂને તમે અત્યારે જોવાના છો નેક્સ્ટ સ્લાઇડમાં. તો વ્યૂ એમાં તમે ફ્રન્ટમાં જુઓ તો તમારો આ જે સેક્શન છે તમને શું દેખાશે? તમારો એક કોલમ આ જે છે આ દેખાશે. એન્ડ ત્યારબાદ તમારો જે કનેક્શન છે એ કનેક્શન તમે જોવાના છો. ઓકે, તમારો ક્લિટ એંગલ દેખાશે. તો એ જોઈએ આપણે. આ જો વ્યૂ એ. ઓકે, તમારો કોલમ છે કોઈ પણ સાઇઝનો હોય. અત્યારે ISHB 250 છે, તો આ છે એ કોલમ છે. દેન એની સાથે તમારો બીમ કનેક્ટ કરવામાં આવ્યો છે. દેન કનેક્શન એંગલ છે તમારો ક્લિટ એંગલ છે, તો એને બોલ્ટની મદદથી ફીડ કરવામાં આવ્યો છે. દેન તમે જુઓ છો વ્યૂ બીની વાત કરીએ આપણે તો વ્યૂ બી તમને અહીં જોવા મળે છે. આ વ્યૂ બી છે અહીંયા. તો તમે જુઓ છો વ્યૂ બીમાં તો તમારો
આ જે છે એ તમારો આઈ સેક્શન તમને એઝ અ બીમ તમારો દેખાશે આઈ સેક્શન. એન્ડ તમારે જે તમારો આ કોલમ છે એ કોલમને ક્લિપ એંગલ કનેક્શન થ્રુ ક્લિપ એંગલ સાથે કેવી રીતના કનેક્ટ કરવામાં આવે તમે જોઈ શકો છો. તો તમારો આ જે છે એ કોલમ છે અને આ જે છે એ બીમ છે, જેને તમે આ એંગલથી તમે કનેક્ટ કરો છો બોલ્ટની મદદથી. તો એ એઝ અ તમને અત્યારે ફ્રન્ટ ફેસ પર દેખાય છે. તમે વ્યૂ એમાં જ્યારે તમે વ્યૂ બીમાં જુઓ તો તમારે એ બેવ ફેસ પર દેખાશે. જે તમારો બીમ છે એની વન એન્ડ અનધર સાઈડ પર હશે. તો કીધું છે કે આપણે ડબલ ક્લિટ એંગલ જનરલી પ્રિફર કરીએ છીએ. શાના માટે? તો આ જે બીમ પર જે ટોટલ રિએક્શન આવે છે એ રિએક્શનને કોલમના બીમ ફ્લેંજ એન્ડ વેબ પર ટ્રાન્સફર કરવા માટે. ક્લિયર? નાવ નેક્સ્ટ આપણે જોઈએ, આ છે બીમ ટુ કોલમ કનેક્શન જ, બટ શું છે વેબ ક્લિટ એંગલ પણ વેલ્ડેડ માટે છે. તો તમારા આ તમે જોઈ શકો છો, આ તમે આગળના જે સ્લાઇડમાં જુઓ તો બોલ્ટેડ માટે અહીંયા બોલ્ટની મદદથી ફિટ કરવામાં આવ્યું છે. પણ અત્યારે શું કરવામાં આવ્યું છે? વેલ્ડ કરવામાં આવ્યું. વેલ્ડની મદદથી શું કરવામાં આવે છે? જોઈન્ટ કરવામાં આવે છે. સેમ એઝ. એન્ડ તમે આ પ્લાનમાં જોઈ શકો છો તમારો જે કોલમ છે એ કોલમ તમને આ રીતના દેખાશે અને તમારો બીમ છે આ બીમ તમારો, અને એની સાથે તમે જે કનેક્ટ કરો છો એંગલ તે તમને કનેક્ટિંગ એંગલ તમને આ રીતના દેખાશે. ક્લિયર? નાવ નેક્સ્ટ ક્લિપ એન્ડ સીટ એંગલ કનેક્શન, બટ કેવું છે? અનસ્ટીફન. ક્લિયર? તો એ જોઈએ આપણે. તો એ શું કહે છે કે ક્લિપ એન્ડ સીટ એંગલ કનેક્શન જે છે એમાં બીમનું જે રિએક્શન છે એ બીમનું રિએક્શન એ શાના પર જશે? તો એ બીમનું રિએક્શન જે છે એ સીટ એંગલ દ્વારા કોલમની ફ્લેંજ ઉપર ટ્રાન્સફર થશે. હવે તમે અહીંયા જોઈ શકો છો એમાં શું કીધું કે બીમ પર અત્યારે તમે જુઓ છો આ કોલમ છે, આ બીમ છે, ઓકે, અને આ સીટ એંગલની મદદથી એને ફિટ કરવામાં આવ્યું છે. સીટ એંગલને બોલ્ડ કરવામાં આવ્યું છે. હવે એના પર જ્યારે લોડ આવશે, જ્યારે બીમમાં રિએક્શન પ્રોડ્યુસ થશે, તો એ રિએક્શન કઈ રીતના ટ્રાન્સફર થશે કોલમ પર? તો એ જે રિએક્શન છે એ સીટ એંગલ પર જશે. બીમ પર જે રિએક્શન આવે છે સીટ એંગલ પર, સીટ એંગલ શાના પર ટ્રાન્સફર કરે છે? સીટ એંગલ જે છે એ કોલમની ફ્લેંજ પર ટ્રાન્સફર કરે છે. આને તમે આ સેકન્ડ વ્યૂમાં તમે જોઈ શકો છો. આ છે તમારો કોલમ ને આ છે તમારો બીમ, જે તમારો આઈ સેક્શન તમે જુઓ છો. અને આ તમારી શું છે? એ ફ્લેંજ છે, કોલમ ફ્લેંજ છે, જે તમે આઈ સેક્શનમાં તમે જોતા હતા. તો આ જે છે તમારી શું છે? ફ્લેંજ. હવે ફર્સ્ટ આપણે શું કીધું કે આને જે બીમ છે, બીમ અને કોલમને શાની મદદથી? સીટ એંગલ. તો સીટ એંગલ તમારો કઈ આ છે, ઓકે. તો અપર એન્ડ લોઅર સાઈડ બે સાઈડ પર છે. તો સીટ એંગલ થ્રુ શું થશે? જે લોડ બીમ પર લોડ આવે છે એ બીમ પર લોડ આવવાથી શું થાય છે? રિએક્શન પ્રોડ્યુસ થાય છે. અને એ રિએક્શન જે છે એ રિએક્શન જે સીટ એંગલ છે સીટ એંગલ થ્રુ કોને ટ્રાન્સફર? કોલમના ફ્લેંજ પર ટ્રાન્સફર થશે. એન્ડ કીધું છે અહીંયા કે ધીસ કનેક્શન ટ્રાન્સફર ધ રિએક્શન ફ્રોમ બીમ ટુ કોલમ થ્રુ એંગલ સીટ ટોપ ક્લિપ એંગલ ઇઝ પ્રોવાઇડ. ઓકે. હવે એવી જ રીતના આ શું છે? વેલ્ડેડ માટે છે. ઓકે, વેલ્ડેડ માટે અનસ્ટીફન છે, સેમ એઝ છે. નાવ નેક્સ્ટ ક્લિપ એન્ડ સીટ એંગલ કનેક્શન, બટ કેવો છે? અનસ્ટીફન. હવે આ કનેક્શન ક્યારે યુઝ કરવામાં આવે? કે જ્યારે બીમનું રિએક્શન ખૂબ વધારે હોય ત્યારે શું કરવામાં આવે છે? કે સીટ એંગલનો આઉટસ્ટેન્ડિંગ લેગ જે છે એ સ્ટીફન કરવામાં આવે છે. ઓકે. હવે તમે એ જે છે આપણે એ ફિગર થ્રુ સમજીએ. આ તમે જોઈ શકો છો, આ છે કોલમ, આ છે બીમ. હવે શું કરવામાં આવ્યું છે? ટોપ ફેસ પર તમે ક્લિટ એંગલ કનેક્ટ કરો છો એન્ડ અનધર ફેસ પર તમે સીટ એંગલ કનેક્ટ કરો છો. હવે જે સીટ એંગલ છે એ સીટ એંગલનો જે આઉટસ્ટેન્ડિંગ લેગ આ શું છે તમારો? આ તમે જોઈ શકો છો. તો આ કનેક્ટિંગ લેગ અને આ આઉટસ્ટેન્ડિંગ લેગ થવાનું. તો આ જે છે આઉટસ્ટેન્ડિંગ લેગને તમે શું કરો છો? એને સ્ટીફન કરે છે. એટલે કે એ જે છે તમારો કોલમ સાથે તમે એને ફિટ કરો છો. ઓકે. તો જો
જ્યારે એ ક્યારે કરવામાં આવે છે કે જ્યારે બીમ પર જ્યારે હેવી લોડ આવે છે એના લીધે વધારે શું થાય છે, રિએક્શન ખૂબ વધારે હોય ત્યારે સીટ એંગલને કોલમની ફ્લેંજ સાથે, સીટ એંગલ જે છે એ સીટ એંગલને કોલમની ફ્લેંજ સાથે જોઈન્ટ કરવામાં આવે છે. અને એ જોઈન્ટ કરવા માટે બોલ્ટની સંખ્યા પર તમને શું જોઈએ છે, વધારે જોઈએ છે. ઓકે, તો એ બોલ્ટની સંખ્યા પર વધારે જરૂર પડશે અને એ બોલ્ટ જે છે મિનિમમ કેટલા આપણે પ્રોવાઈડ કરશું, 4 બોલ્ટ પ્રોવાઈડ કરશું. ઓકે, તો આ શું હતું તમારો ક્લિપ એન્ડ સીટ એંગલ કનેક્શન, બટ કેવો છે, સ્ટીપન. ક્લિપ એંગલ તમારો ટોપ ફેસ પર તમે પ્રોવાઈડ કરો છો અને બીમના બોટમ ફેસ પર તમે શું કરો છો, સીટ એંગલ પ્રોવાઈડ કરો છો. અને સીટ એંગલનો આઉટસ્ટેન્ડિંગ લેગ જે છે, આઉટસ્ટેન્ડિંગ લેગને તમે શું કરો છો, બોલ્ટની મદદથી તમે શું કરો છો, ફિટ કરો છો. ઓકે, બટ એ કઈ સિચ્યુએશનમાં કરવામાં આવે છે, જ્યારે આના પર હેવી લોડ આવે, વધારે ભાર આવે અને વધારે રિએક્શન પ્રોડ્યુસ થાય. તો વધારે રિએક્શન પ્રોડ્યુસ થાય એને આપણે કોલમ પર ટ્રાન્સફર કરવા માટે શું કરવામાં, કોલમના ફ્લેંજ પર ટ્રાન્સફર કરવા માટે સીટ એંગલના જે આઉટસ્ટેન્ડિંગ લેગ છે એને કોલમના ફ્લેંજ સાથે બોલ્ટની મદદથી જોઈન્ટ કરવામાં આવે છે. ક્લિયર? ઓકે, તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે ટાઈપ્સ ઓફ જે કનેક્શન છે એ કનેક્શન અને એ કનેક્શન કઈ રીતના જોઈન્ટ કરવામાં આવે છે તે તમે જોઈ શકો છો. આ છે બીમ ટુ બીમ કનેક્શન. એમાં ફર્સ્ટ હતો તમારો વેવ એંગલ, વેવ ક્લિપ એંગલ કનેક્શન. આપણે અનસ્ટીફનની વાત કરી હતી તે. જેમાં શીટ એંગલ એન્ડ ક્લિપ પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ સ્ટીફન કનેક્શન માટે વાત કરી હતી, જેમાં ટોપ પર ક્લિપ એન્ડ બોટમ પર સીટ એંગલ અને સીટ એંગલનો આઉટસ્ટેન્ડિંગ લેગ જે છે એ કોલમના ફ્લેંજ સાથે બોલ્ટની મદદથી ફિટ કરવામાં આવે છે. ઓકે, થેન્ક યુ.